રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તકે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગના ઉદ્ઘાટન બાદ સોમવારે એરપોર્ટ પરિસરમાં પ્રશાસનની ગંભીર લાપરવાહી સામે આવી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના મુખ્ય ગેટ ઉપર સોમવારે સવારે ભૂંડ ફરિયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા ચર્ચાનો વિષય બની ગયો. રવિવારના ચુસ્ત બંદોબસ્ત બાદ સોમવારે અપૂરતી સિક્યુરિટી વ્યવસ્થાને અભાવે એરપોર્ટના મુખ્ય ગેટ ઉપર ભૂંડ ફરતા નજરે ચડ્યા હતા. એરપોર્ટ પરિસરમાં ભૂંડ પ્રવેશ્યા પાછળનું મુખ્ય કારણ અહીંના ડુમ્મસ તરફના છેડે ચાલી રહેલું બાંધકામ પણ છે. ડુમ્મસ તરફનો ગેટ ખુલ્લો મુકાયો હોય જેને કારણે ગંભીરતા પણ દાખવી બંધ રાખવામાં આવતો ન હોવાથી આ ભૂંડ પ્રવેશ્યા હોવાની શક્યતાઓ રહેલી છે. ભૂતકાળમાં બનેલી ઘટનાઓનું પુનરાવર્તન થઈ શકે તેમ પણ છે. ભૂંડ મુખ્ય ગેટ પર ફરતા દેખાય તે જોતા અકસ્માતની ઘટના બનવાની શક્યતાઓ 100% રહેલી છે. ત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટના મુખ્ય ગેટ ઉપર આવી રીતે ભૂંડ જો ફરતા દેખાય તો સ્થાનિક પ્રશાસન માટે શરમજનક બાબત જ કહી શકાય. એરપોર્ટ ડિરેક્ટર રૂપેશ કુમાર લોહાણીએ આ પ્રકારની ઘટના તેમના ધ્યાને નહીં હોવાનું પણ જણાવ્યું છે. ચેલાસી તાલુકાના ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું કે ડુક્કરનો વધતા ત્રાસ મામલે સ્થાનિક લોકોની ફરિયાદ પણ મળી છે અને સંબંધિત વિભાગોને રજૂઆત કરી છે. પૂર્વ ધારાસભ્ય જંગના પટેલે ડુક્કરનો ત્રાસ મુદ્દે વર્ષ 2016 અને વર્ષ 2021માં યોજેલી સંકલન બેઠકમાં પણ રજૂઆત કરી હતી, છતાં પણ તંત્ર આંખે આડા કાન કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.